મિત્રો હાથ ધજાવું દેખાવા માંડી છે. આપણે આવી ગયા છે હવે જેસલમેરથી ડાયરેક્ટ રામદેવરા. અહીંયા જો ઓલો ડાયરેક્ટ રોડ આવે. અહીં રડુસા વાળો પુલ ચડાઈ દીધો હતો, ડાયરેક્ટ અહીંયા ભેળો થતો હતો. બરાબર ઓલો સીધે સીધો નહોતો એક, પણ એ ખાલી વન વે હતો ને. શું હતો સીધે સીધો પુલ? આપણે ન ઉતારી, હવે આ સાઈડમાં ન લીધી, સીધે સીધો પુલ અહીંયા ભેળો છે. જો ને આ કે ઓલા હાલા જાય છે, રથયાત્રા હાલી જાય છે. મેં કીધું આમ લો તમે કીધું આમ દીપર મારું છું. લક્ષ્મી દેવ મિત્રો તમને ઘોડા દેખાતા છે નાના નાના. આપણે આવી ગયા છે રામદેવરા રણુજા ધામના મંદિરે. કેમ બોલાતું નથી, આપણે ભૂઈ ગયા હતા સમજા થોડીક જ. અત્યારે ઉઠા ને ડાયરેક્ટ આવી ગયા છે અહીંયા મંદિરે. જેસલમેરને બાય બાય કરી નજીકમાં હમણાં જ આવી છે દર્શન કરવા. આ બધા યાત્રાળુઓ બધા આરામ કરે છે. અહીંયા જો આ તળાવ છે કે નદી આપણને ખબર નથી. અહીંયા મંદિરે જવાનો રસ્તો છે ને, બધા યાત્રાળુઓ અહીંયા છે સામે બધા. નકરો યાત્રાળુઓનો જ રસ્તો છે. કપડાની શું છે કાંઈ ખબર નથી પડતી સમજો. એટલે બધા કપડા અને યાત્રાળુઓ બધું કઈ રીતની સિસ્ટમ છે નથી ખબર પડતી મંદિરે. એટલે એવું છે. મને લાગે બધા માનતા બાંધતા વાળા હશે. પૂછવું પડશે મમ્મીને કે એને બધું છે હું. મંદિર તો થોડુંક આઘું છે એમ તો. અચ્છા જો હા મેં ઘોડા રહેજો. મિત્રો આ છે રામદેવ પીરની સમાધિ. અહીંયા રામદેવ પીરનો ઘોડલો છે. અહીંયા જો હા હા જોરદાર છે. વાહ ભાઈ. મિત્રો સરસ મજાની બોટિંગ હાલે છે અહીંયા. અવાજ આવતો હોય કે નહીં મારો. અને મસ્ત રામાપીરના દર્શન થઈ ગયા છે. આપણે એની સમાધિ છે એ જોઈ લીધી છે. ને એનો ઇતિહાસમાં મને કોઈ કે બહુ કાંઈ ખાસ ખબર નથી, પણ થોડી ઘણી ખબર છે. આપણે ઓલું નાના હતા, જો કે અત્યારે તે નાટક થતા હોય ત્યારે ખબર. એને ઓલું શું કહેવાય મમ્મી, આ રામાપીરનું નાટક થાય એને, હે રામાપીર? હા જો અખ્યાન થતું હોય ત્યારે ખબર કહેતા હોય માણા ગંધાય માણા ખાવ. એ ભેરબો રાક્ષસ આવે એનું વધ રામાપીરે કર્યું હતું. આ એરિયામાં એ રાક્ષસ હતો ને, એટલે પક્ષી કે મનુષ્ય કે એવું કાંઈ જ તે અહીંયા નહોતું ઓલું થતું, રહી શકતું કે કહાની તો અત્યારે આપણને ખબર નથી. પણ હવે આખું અખ્યાન આપણે વાંચવું પડે. કિસ્સો મને ભૂલાઈ ગયો છે. ઓલા 2 કિસ્સા આપણને યાદ હતા, તમને રિલેટેડ થાય એવા. હા એટલે એવું છે તે હવે અખ્યાન જોવું પડશે. બાપુએ દર્શન કરી લીધા છે અને હવે ઊભા રહી ગયા છે પેટ્રોલ પંપે ભેળ બનાવવા માટે. જોરદાર સરસ મજાની. કેમ તે ખાવાની છે ને? તે જમાવટ કરવાની છે. જો હમણાં ભેળ બને છે. સામાન તો કેદુનો લીધો તો આજ ભેળ બનશે. લાવો ચંપલ ની જરૂર નહીં. એક પગલામ ક્યાં ચંપલ? પેલા ક્યાં ચંપલ હતા? બાપુ સુધારવા માંડ્યા છે ટમેટા. હાથમાં હમણાં વાગી જાય, હાથ આખો સોલાઈ જાય. સેન્સિટિવ ચામડી છે આપણી, એટલે તો એ કરવી છે ને. રણમાં તો આખા આમ જો કાળા ટેયા થઈ ગયા. હાથ બાદ બધું ઝીકી નાખ્યું. શૂટ થઈ ગયો. શૂટની એક તમને કહાની કરી, પણ અત્યારે નહીં.
શૂટ કોને કહેવાય એની કહાની કરશું તમને થોડાક સમયમાં એકવાર. અહીંયા કાંદા ને મરચાની કટિંગ હાલે છે સરસ મજાની. હરખા સુધારજો હો. હા બાપુ લે મરચું ખાશું. આ ભેળ ખાઈને પછી શૂટ ન થાય હો સવાર સવાર. મિત્રો આપણે આવી ગયા છીએ હોટલ અને બ્લોગને એન્ડ કરીએ. ફરી એકવાર મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.